મહત્વના સમાચાર ગોંડલથી આવી રહ્યા છે. ગોંડલમાંથી એક એવી દુઃખદ અને હચમચાવી દેનાર ઘટના સામે આવી છે, જે સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. ગોંડલમાં અવની ઓઇલ મિલમાં કામ કરતી એક મહિલા શ્રમિકનું મશીનમાં ફસી જવાથી કરુણ મોત નીપજ્યું છે. સમગ્ર ઘટના એટલી ભયાનક હતી કે ઘટના સ્થળે હાજર લોકો પણ સ્તબ્ધ બની ગયા હતા. મળતી માહિતી મુજબ ગુંડાળા રોડ પર આવેલી અવની ઓઇલ મિલમાં આજે વહેલી સવારે કામ દરમિયાન એક ગોંજારી દુર્ઘટના સર્જાઈ હતી. મૃતક મહિલાની ઓળખ શારદાબેન લક્ષ્મણભાઈ ખાટ તરીકે ઓળખાય છે, જેઓ મૂળ પંચમહાલ જિલ્લાના રહેવાસી હતા. સવારે 7:30 વાગ્યા સમયે મશીનમાં ખોળ અટવાઈ જવાથી ધક્કો મારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે અચાનક મહિલાનું કપડું મશીનમાં વીંટાઈ જવાથી પડવારમાં મશીન અંદર ખેંચાઈ ગયા હતા. ઘટના એટલી ગંભીર હતી કે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ચોંકાવનારી વાત તો એ છે કે મૃતક મહિલા તેઓનો દીકરો ભત્રીજો માત્ર ગઈકાલે આ મિલમાં કામે આવ્યા હતા. અહીં તે રહેતા હતા, પરંતુ કામના પહેલા દિવસે કરુણ ઘટના સર્જાઈ હતી. પરિવારમાં શોકનો ગરકાવ થઈ ગયો છે. મશીનમાં ફસાઈ જવાથી મહિલા શ્રમિકનું તાત્કાલિક જ મોત નીપજ્યું છે. પ્રથમ દિવસે સર્જાઈ ગોંજારની ઘટના છે તે બહુ અત્યંત ગોંજવનારી હતી અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા છે. આ દુર્ઘટના બાદ ઓઇલ મિલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા થઈ ગયા છે. શું મશીન પાસે પૂરતી સુરક્ષા વ્યવસ્થા હતી? શું શ્રમિકોને જરૂરી સલામતી સાધનો આપવામાં આવ્યા હતા? આવા અનેક પ્રશ્નોની ચર્ચાનો વિષય બન્યો છે. હાલ ગોંડલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર તપાસ શરૂ કરી છે, જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ ખસેડવામાં આવ્યો છે. વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.